રાજકુમાર જાટના કેસમાં એક પછી એક અપડેટ જે રીતના નાર્કો ટેસ્ટ થયો એના પછી બધાને સવાલ હતા કે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટમાં કયા સવાલો પૂછાયા એના જવાબો શું મળ્યા અને કોર્ટમાં જ્યારે એ જશે એના પછી શું થશે। આજે હાઈકોર્ટમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। રાજકુમાર જાટના શંકાસ્પદ મોત પછી જે રીતના કાર્યવાહી થઈ રહી છે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ પછી બધાને સવાલ હતો કે પોલીસ હવે કઈ દિશા તરફ કામ કરશે, એ નાર્કોમાં કયા કયા સવાલ પૂછાયા। નાર્કો ટેસ્ટ દરમિયાન કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। આ પ્રશ્નોમાં બનાવ, મારામારી તેમજ એ સમયે શું થયું હતું, એ સમયે ગણેશ ગોંડલ ક્યાં હતા, ગણેશ ગોંડલ જ્યારે બબાલની શરૂઆત થઈ ત્યારે શું થયું હતું, એ બધા જ પ્રશ્ન અને એ મુદ્દાઓ ઉપર વાત કરવામાં આવી। સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે નાર્કો ટેસ્ટ મુજબ આરોપીએ કોઈ પણ કાવતરું રચ્યું નથી, એ તેના ઘરે થયેલી માથાકૂટનો બદલો લેવા આવ્યો હોવાનો પણ કોઈ પુરાવો નથી। નાર્કોમાં જે જવાબ આપ્યા એ સરકારી વકીલનું આ વર્ઝન છે। નાર્કો ટેસ્ટ બાદ તપાસ અધિકારીને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હોવાનું પણ સરકારી વકીલે જણાવ્યું। આ દરમિયાન રાજકુમાર જાટના વકીલે નાર્કો એનાલિસિસ પણ માંગ્યા, એટલે કે અમને પણ એના જવાબો અને જેનું એનું એનાલિસિસ છે એ અમને વ્યક્તિગત રીતના આપો, જેને પગલે કોર્ટે અરજદાર પક્ષના વકીલને નાર્કો એનાલિસિસનો રિપોર્ટ કોપી એમને આપવા માટેનો પણ હુકમ કર્યો છે। આ કેસની વધુ સુનાવણી હવે 15 જાન્યુઆરીએ થવાની છે અને આગળ પછી કઈ રીતના તપાસ થશે એ પણ આવીને જણાવવામાં આવશે। 11 ડિસેમ્બરે રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો હતો। ગાંધીનગરમાં એ ટેસ્ટ પછી અનેક તર્ક વિતર્કો હતા, બહુ જ બધા પ્રશ્ન હતા। સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ત્યારે પત્રકારોને જે જવાબ આપ્યા એમણે કહ્યું હતું કે આ રિપોર્ટ હવે જલ્દી તૈયાર કરી અને હાઈકોર્ટને સોંપવામાં આવશે। હાઈકોર્ટમાં રિપોર્ટ આપ્યા પછી પોલીસ એ દિશા તરફ પણ કામ કરશે। જે જવાબો મળ્યા છે એ જવાબો પરથી કઈ દિશા નવી નક્કી થાય છે, આ કેસ હવે કયા વળાંક પર જઈને રહે છે એ પણ જોવાનું રહ્યું। પ્રેમસુખ ડેલુએ જે તે સમયે જે કહ્યું હતું, ટેસ્ટ સમયે જે કહ્યું હતું તે સાંભળો। આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો, અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે। હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ, જે ગુજરાત હાઈકોર્ટ છે, આના અંદર મૂકવામાં આવશે। પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી? આ એક FSL જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પ્રશ્ન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ। અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું। તપાસની અધિકારી કે પોલીસ અધિકારી ત્યાં નાર્કો થતો હોય ત્યાં ન રહી શકે કે આવી ના શકે। અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારો કામ હોય છે આરોપીને લઈને આવવાનો અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે FSLના જે ઓફિસર હોય છે આના સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે, આના એડવોકેટ હોય છે, સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઊભા રહેતા। આરોપીને લઈને અમને આવવું પડે ને। આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો। શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યો, ચોક્કસ એન્ટ્રીના સીસીટીવી હતા, એક્ઝિટના સીસીટીવી એવું નતા। એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું, હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું। 15 તારીખના હાઈકોર્ટમાં મહત્વના કયા પુરાવા છે કે જે તપાસ આપણે કરી અને ત્યારથી એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે। વિડિયોગ્રાફી પણ હાઈકોર્ટમાં હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં। જે અમુક વિડિયોગ્રાફી મિસિંગ છે, એના ઘરના સીસીટીવી છે, ઘરમાં જતા આવતા સીસીટીવી છે, એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે, કોર્ટ પર રજૂ કરીશું। બધા કોર્ટમાં રજૂ।
હવે આખા કેસમાં હાઈકોર્ટે જે કહ્યું છે એ પ્રમાણે જ્યારે રાજકુમાર જાટના વકીલને એ મળશે એનો રિપોર્ટ, એના પછી ખબર પડશે કે રિપોર્ટમાં કેટલા 31 સવાલ હતા, 31 સવાલના શું જવાબો મળ્યા હતા અને પોલીસ આગળ કઈ રીતના કાર્યવાહી કરવાની છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.